અમારી પાછળ ડુંગર દેખાય છે, આ ગિરનાર છે. અરવલ્લીના ડુંગરાઓ સરકારે ખોદવા કાઢ્યા છે. મોટી મોટી કંપનીઓ, મોટા મોટા અબજોપતિ રૂપિયાવાળાઓ અને સરકાર આ બંને એવું માને છે કે આ દેશ એમના પિતાશ્રીનો છે. એટલે સરકાર કંપનીને ડુંગર ખોદવાની મંજૂરી આપી દે અને કંપની એવું બોલે કે મને તો સરકારની મંજૂરી છે, પણ આ ડુંગર થોડો સરકારના બાપાનો છે કે ગમે ત્યારે ખોદી નાખશે. આવા અરવલ્લીનો પહાડ હોય, આ ગિરનારનો પહાડ હોય કે આવા જે કાંઈ ડુંગરાઓ, નદીઓ, જંગલ જે છે એનું રક્ષણ તો સદીઓથી માણસે કર્યું છે. દેશમાં કે દુનિયામાં જ્યારે સરકાર નામનું તત્વ જ નહોતું તે દિવસે આ ડુંગરનું રક્ષણ કોણે કર્યું? આ ડુંગર કોણે બચાવ્યો? આ ડુંગરને કોણે સાચવી રાખ્યો? માણસે, સમાજે, લોકોએ. આજ સરકારને એવું કેમ લાગે છે કે આ ડુંગર એમના પિતાશ્રીનો છે, કે સરકાર મંજૂરી આપશે એટલે કંપની આવીને ખોદી નાખશે? તો મુદ્દો ડુંગરનો નથી, મુદ્દો આપણી જમીનનો છે. આ જમીનની અંદર આ સરસ મજાની ડુંગળી છે, કેટલી મોટી વિશાળ ડુંગળી છે. આ ધરતી માતા સરસ મજાનું ધાન પકવે છે. આ લીલાછમ ખેતરો, આ ડુંગરા, આ ઝાડવા, આ નદીઓ, આ ઝરણા, આબોહવા, એનો માલિક કોણ? સરકાર કે માણસ? સરકાર તો નહીં જ. કંઈક અંશે માણસ ખરો, પણ માણસ પણ નહીં. આનો માલિક ઈશ્વર છે. એટલે ઈશ્વરે બનાવેલી દુનિયાને, એની સુંદરતાને હાચવી રાખવી હોય તો આપણા બધાની હૈયારી જવાબદારી છે. એની જવાબદારી નિભાવવાનો સમય એટલે ગ્રામ સભા.